નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ। આગળના વિડીયોમાં આપણે મહાવરો 1નું સોલ્યુશન જોયેલું। આજે જોઈશું મહાવરો 2 એનો પ્રશ્ન 1। નીચે આપેલા જુદા જુદા એક ચોરસ સેમીથી બનેલા ચોરસની હદ શોધો। હદ એટલે કે પરિમિતિ। તો અહીંયા જો આ 1 સેમીની આપણે ગણતરી કરીશું, અહીંયા પણ 1 સેમી। હવે આ બધાનું આપણે ટોટલ કરીએ। 3 ને 3 6, 6 ને 2 8, 9 10 11 અને 12। તો પહેલીની 12 સેમી હદ આવશે, બીજામાં 1 સેમી આ, 1 આ, 2 3 અને 1 2 3 4 ને 5, 6 7 8 9 10 11 12 13 અને 14 સેમી। 3 3 દૂ 6, 7 8 9 10 11 અને 12 સેમી। આમાં પણ 1 સેમી આ, 1 સેમી આ, 1 2 અને 3, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સેમી। હવે પ્રશ્ન 2, નીચે આપેલા ચોરસમાં જુદા જુદા અક્ષરો બનાવો, તેમના મનગમતા રંગો પૂરો અને તેની હદ શોધો। જો પેલું આપણે હદ શોધીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। પહેલાંની છે 12 સેમી। હવે જીની શોધીએ તો જો અહીંથી સ્ટાર્ટ કરીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 સેમી। હવે એચની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 અને 16। એચની આવશે 16 સેમી। 3 ને 3 6 7 8 7 8 9 10 11 12 13 14 15 અને 16। હવે એમની ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 ને 16 સેમી। હવે એનની ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19। એનની આવશે 19 સેમી। યુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16। યુની આવશે 16 સેમી। હવે કેની જોઈએ તો 1 2 3 4 અડધું છે ને, 5 6 7 8 9 10 11 12 13 14 અને 15। કેની આવશે 15 સેમી। એચ તો જો ઉપર આપણે 16 સેમી આવેલી, ગણતરી કરતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 સેમી। 3, નીચે આપેલા આકારના હદની લંબાઈ શોધો। લંબાઈ કીધી છે તો આપણે એના અંદરના આખા ચોરસ ગણીશું। તો જો આ 1 2 3 4 અડધાથી વધારે છે, તેથી આપણે આખું ગણતરીમાં આવશે 5 6 7 8 9 અને 10। અડધું તેથી 11। એની આવશે 11 સેમી। 1 2 3 3 સેમી આવશે બીની। હવે સી તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18। સીની આવશે 18 સેમી। હવે ડી જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સેમી। ઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16।
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. આ નહીં ગણે. 49, 50 અને 51 સેમી. હવે નીચે સવાલ, આકાર એમાં કેટલા ચોરસ છે? તો આકાર એમાં 11 છે. આકાર બીમાં તો કે 3. આખા હોય અને અડધાથી વધારે હોય તેની જ આપણે ગણતરી કરેલી છે. આકાર સીમાં તો કે 18 ચોરસ. આકાર ડી 13 સેમી. આકાર ઈ 51 સેમી. સૌથી નાનો આકાર આવશે બી. સૌથી મોટો આકાર આવશે ઈ. કયા આકારમાં સૌથી વધારે ચોરસ સમાયેલા છે? તો ઈમાં. અને સૌથી ઓછા આવશે બીમાં. હવે પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. શાળાનું એક મેદાન 85 મીટર 50 સેમી લાંબુ છે. એની લંબાઈ કેટલી છે? 85 મીટર 50 સેમી. અને એની પહોળાઈ તો કે 56.40. આ આખા મેદાનના હદની લંબાઈ શોધવાની હોય તો આપણે શું કરવું પડે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલાં તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ. લંબાઈ છે આપણી 8550 સેમી. પહોળાઈ છે આપણી 5640 સેમી. હવે હદની લંબાઈ કીધી છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટોટલ અહીંયા જ આપણે જો કરી નાખીએ જગ્યાના અભાવે તો 0, 9, 11 એકડો વધી 1, 9, 10, 11, 12, 13 ને 14. તો આની આવશે 14 મીટર 190 ગુણ્યા 2. ક્ષેત્રફળ શોધવાનું છે તેથી લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આને ગુણ્યા આપણે 2 કરીએ. 2 0 0, 2 9 18 આઠડો વધી 1, 2 એકા 2 ને 1, 3, 4 દુ 8, 2 એકા 2. તો જવાબ આવશે 28,380 સેમી. આને મીટરમાં કરીએ તો 283 મીટર 80 સેમી થાય. દાખલા નંબર 2, ભગીરથભાઈના ખેતરની લંબાઈ 98 મીટર 75 સેમી પહોળાઈ અને લંબાઈ છે 98 મીટર 75 સેમી અને પહોળાઈ છે 77 મીટર 85 સેમી. તો તેમના ખેતરની હદ આપણે હવે ડાયરેક્ટ ગણીએ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. નહીં, હદ શોધવાની છે તેથી આપણે પરિમિતિના સૂત્ર સાથે મૂકીશું. પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે જો આપણે 98 75 વત્તા 77 85 સરવાળો કરીએ ગુણાકાર કરીએ તો 6 દુ 12 નો બગડો વધી 6 દુ 12 ને 1 13 નો તગડો વધી 2 એકા 2 ને 1 3 2 એકા 2. તો જવાબ આપણો આવશે 233 મીટર 20 સેમી. હવે પ્રશ્ન 5 સૂચના મુજબ કરો. પહેલું,
1 સેમી માપના કેટલા ચોરસ છે? જો આપણે બધા ચોરસ ગણવાની જરૂર નથી. ગણીએ તો 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. આડા અને ઊભા ચોરસ ગણીને તમે ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકો. તો આડા 5 છે, ઊભા 5 છે, તેથી કુલ કેટલા ચોરસ હશે? 25 ચોરસ. 2. શું તમે ગણતરી કર્યા વગર ઝડપથી ગણી શકશો? કેવી રીતે? તો કે હા, આડા અને ઊભા ખાના ગણીને, જેમ કે 5 + 5 = 25 ચોરસ. 2. 1 સેમી માપના કેટલા ચોરસ સમાઈ શકશે? અનુમાન લગાવો. જો 1 2 3 4 અને 5, 25 25, કુલ આ બોક્સમાં કેટલા? 25 ચોરસ સમાઈ શકશે. 1 સેમી માપના 25 ચોરસ સમાઈ શકશે. ગણતરી કરીને લખીએ તો જો ઉપરના દાખલાની જેમ જ તે 5 × 5 = 25. અથવા હવે જો 4 4 ખાનાની વધી છે, 10 ખાના આપણને આપી દીધા છે, તો 25 - 10, તેથી 15 ખાના. ના, ચોકે ચોકે 16 ખાના આવશે. 5 6 7 8 અને 9 ખાના આપેલા છે. 25માંથી 9 જાય તો 14. અને જો આવી રીતે ગણતરી આપણે ટ્રાય કરીએ, દોરીએ. જો 1 2 3 4, 1 2 3 4, ચોકે ચોકે 16. 16 + 14, 6 4 10 નું 0, વધી 1 નહીં. આ રીતની આપણે આ જ રીત તમારે યોગ્ય બેસશે આમાં. હવે નીચેના 1 સેમી 4 સેમીના 5 ટુકડા કરો. દરેક ટુકડા સમાન ચોરસના હોવા જોઈએ. તો જો તમે 3 3 ચોરસના પણ આમાં કરી શકો. આ રીતે પણ તમે કરી શકો. આ રીતે પણ તમે કરી શકો. આવી રીતે અલગ અલગ ટુકડા કરવાના, 5 કરવાના છે. તો જો 3 તો થઈ ગયા. હવે આડા પણ થાય અને